નમસ્કાર. આજે પહેલી વખત આ ગામની અંદર આપણે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ. બધાને ખ્યાલ જ હશે, નામ તો બધાને કીધું છે કે આજે આરોગ્ય બાબતે કે આરસીએમ બાબતે સાહેબ આવવાના છે અને આપણે વાતો કરવાની છે. પણ સૌથી પહેલાં હું આપ સૌનો આભાર માનું કે તમે મને મોકો આપ્યો આજે તમારી સામે વાત કરવાનો. ખૂબ ખૂબ ધન્યવાદ. મારો પરિચય આપું તો નામ મનીષ સાવલિયા, અમદાવાદથી છું. ગામ સૌરાષ્ટ્રનું નાનું એવું ગામ છે થોરડી. છેલ્લા ચારેક વર્ષથી સમાજના જે તકલીફોવાળા પોઈન્ટ છે એની ઉપર લોકો સાથે વાત કરું છું. બીમારીઓ કઈ રીતે થાય છે અને બીમારીઓ મટે કઈ રીતે, બીમારીથી બચવા માટે શું કરવું એની વિશે વાતો લોકો સુધી પહોંચાડું છું. લગભગ આ જે સિસ્ટમના માધ્યમથી આજે વાતો કરવાનો છું, અત્યાર સુધીમાં 500થી વધારે પરિવારની અંદર એવી બીમારીઓ બંધ કરાવવાનો મોકો મળ્યો કે જે કદાચ હું આ સિસ્ટમમાં ન હોત તો એ શક્ય નહોતું. પણ આ સિસ્ટમના માધ્યમથી ઘણા પરિવારોની એવી બીમારીઓ દૂર કરી. અહીંયા તમારા ડીસાની અંદર જ ઘણા એવા પણ ઘરો છે જ્યાં લાખોની બીમારીઓ, લાખોના ખર્ચા થઈ ચૂક્યા હતા, પણ ખાલી આ સિસ્ટમનો સામાન વાપરવાથી લોકોની બીમારીઓ દૂર થઈ. પણ તમને અહીંયા આજે મારી બધી વાતો લાગશે એટલે આપણે પહેલાં પ્રાથમિક ચર્ચા ઉપર જ આવી જઈએ કે આજે અહીંયા બીમારીઓ ઉપર વાત કરવાનો છું, આરોગ્ય ઉપર વાત કરવાનો છું. પણ હું ગેરંટી મારીને કહી શકું કે આજની મારી જે વાતો છે, જે લોકો અહીંયા મારો આ પ્રોગ્રામ આજનો પૂરેપૂરો સાંભળી લીધો, આવનારા સમયમાં તમારા પરિવારને બીમારીઓથી દૂર રાખવા માટેનો બહુ મોટો મોકો આજે તમને બહુ મોટી માહિતીઓ મળવાની છે. ખાસ એક જ વસ્તુ ધ્યાનથી સાંભળજો અને છેક સુધી મારો પ્રોગ્રામ પૂરો કરજો. તો સૌથી પહેલાં હું એક પ્રશ્ન પૂછીશ, અમુક પ્રશ્ન પૂછતો જઈશ તો તમે જવાબ આપતા જજો કે આપણા જીવનમાં આરોગ્ય મહત્ત્વનું છે કે પૈસા? યસ, આરોગ્ય. બધા લોકોનું માનવું છે આરોગ્ય, પણ બધાનું ધ્યાન ક્યાં છે? પૈસા ઉપર જ છે. અને અહીંયા હું સાબિત કરી દઈશ. આજના મારા પ્રોગ્રામમાં આપણે એ વાત કરીશું કે શા માટે આપણે બીમારીઓ વધતી જાય છે. વધે તો છે ને? ઓકે, હા. આજે તમે જુઓ તો દરેક ઘરની અંદર ગેસ, એસિડિટી, કબજિયાત, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, અસ્થમા, શ્વાસની તકલીફો, આ બધી બીમારીઓ વધતી જાય છે દિવસે ને દિવસે. કુદરતે આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું માણસને. કેટલું? 100 વર્ષનું. અત્યારે ભારત સરકારના આંકડા પ્રમાણે આપણું આયુષ્ય ભારતનું દરેક વ્યક્તિનું એવરેજ 63 વર્ષનું થઈ ગયું. કેમ? ભગવાને જે શરીર બનાવીને આપ્યું હતું, હજુ એવું જ શરીર બનાવીને આપે છે. આપણે કંઈક ફેરફાર કર્યું જેથી બીમારીઓ વધતી જાય છે. દાખલા તરીકે એક નવી બાઇક તમે ખરીદો, આજે 70,000 રૂપિયા જેવી નવી બાઇક આવે, એને 100% શુદ્ધ પેટ્રોલ આપવામાં આવે તો 7 થી 8 વર્ષ સુધી એ ગાડીના એન્જિનને કાંઈ ન કરવું પડે. પણ એમાં તમે કેરોસીનવાળું પેટ્રોલ નાખો 40%, તો 3 વર્ષની અંદર, 2 વર્ષની અંદર, હા ગાડી ચાલે તો ખરી, પણ 2 થી 3 વર્ષની અંદર એન્જિન ખરાબ થઈ જાય, પૂરું થઈ જાય. એવી જ રીતે 100 વર્ષનું આયુષ્ય 63 વર્ષે આવી ગયું છે. કેરોસીન ચાલુ નથી થઈ ગયું ને? તો આપણું કેરોસીન શું? આપણું કેરોસીન છે કલર, કેમિકલ અને એસેન્સ. જે વસ્તુ આપણા શરીરના પચવાની નથી એ આપણું કેરોસીન છે. બીજું છે કુપોષણ, એટલે કે આપણો ખોરાક જે આપણે ખાઈએ છીએ એમાંથી જે પોષક તત્વો મળવા જોઈએ એની ઉણપ જે થાય છે એને કારણે. તો આજ બંને વિષય ઉપર આપણે ચર્ચા કરશું. તો પહેલું કામ લઈએ કેમિકલ અને કલરનું, કલર, કેમિકલ, એસેન્સ. તો દિવસમાં પહેલો સામાન આપણે શું વાપરીએ ભાઈ? આપણે સવારથી સાંજ સુધી જે કાંઈ સામાન વાપરીએ એની ઉપર ચર્ચા કરશું. પહેલી વસ્તુ વાપરીએ આપણે ટૂથપેસ્ટ. દિવસ ઉગે ને પહેલું કામ ટૂથપેસ્ટ. હા, કોઈ દાંતણ કરતા હોય તો સારી વાત છે, પણ હવે પછીની પેઢી કે અત્યારની પેઢી દાંતણ કરતી નથી. એ બેસ્ટ છે, સારામાં સારું છે. પણ હવે ટૂથપેસ્ટની મજબૂરી બની ગઈ, આપણા જીવનનો અંગ બની ગઈ. હવે દિવસમાં આપણે ઉઠીએ ને પહેલી જ વસ્તુ આપણા હાથમાં આવે છે ટૂથપેસ્ટ. બજારમાંથી આપણે ગમે તે ટૂથપેસ્ટો લઈ આવીએ, ટૂથપેસ્ટની અંદર એક કેમિકલ હોય છે, તત્વો હોય છે જે આપણને પાણીમાંથી મળે છે, જમીનમાંથી મળે છે, જેનું નામ છે ફ્લોરાઇડ. હવે ફ્લોરાઇડનું કામ શું છે? ફ્લોરાઇડનું કામ છે શરીરમાં જો એ જરૂર કરતાં વધારે હશે તો હાડકાઓમાં અથવા તો શરીરમાં જ્યાં જ્યાં કેલ્શિયમ જમા થયેલું છે ને, આ કેલ્શિયમને બહાર કાઢી નાખશે. કેલ્શિયમની જગ્યાએ પોતે જગ્યા લઈ લેશે. અને આને કહેવાય છે ફ્લોરોસિસ. આ એક બીમારી છે. અને આને કારણે થાઇરોઇડ થાય છે, પેટની તકલીફો થાય છે, આંતરડાઓની તકલીફો થાય છે, દાંત નબળા પડે છે, હાડકાં નબળા પડે છે, સાંધાનો દુખાવો થાય છે, મોઢામાં ચાંદા પડે છે. આ બધી શરૂઆત અહીંથી થાય છે. ટૂથપેસ્ટમાં જો ફ્લોરાઇડ વધારે હોય તો
હવે હોવું કેટલું જોઈએ? તો ભારત સરકાર પ્રમાણે નક્કી કર્યું છે 1.5 ppm. શા માટે? કારણ કે ભારતના પાણીમાં અને શાકભાજીમાં જમીનમાં ભરપૂર પ્રમાણમાં ફ્લોરાઇડ છે, જે આપણે જરૂર છે એટલું બધું ફ્લોરાઇડ એમાં છે. 1 લીટર પાણીની અંદર 0.25 મિલીગ્રામ કે કંઈક માપ છે એટલું ફ્લોરાઇડ હોય છે. એનાથી વધારે ફ્લોરાઇડની આપણે જરૂર હોતી નથી. એનાથી વધારે ફ્લોરાઇડ લઈએ તો મેં જેટલી પણ બીમારીઓ કીધી આ બીમારીઓ થાય છે, થાઇરોઇડ, પેટની તકલીફો, હાડકા, ઓસ્ટિયોપોરોસિસ, આ બધી બીમારીઓ થાય છે. હવે બજારમાં અત્યારે જેટલી પણ ટૂથપેસ્ટ મળે છે બધી ટૂથપેસ્ટમાં તમે જુઓ તો પાછળ લખ્યું હોય છે કે આમાં આટલું ફ્લોરાઇડ છે, આમાં આટલું ફ્લોરાઇડ છે. અને આપણે એવી ટૂથપેસ્ટો ઘરમાં લાવીને વાપરીએ છીએ જેનાથી આપણા પરિવારની બીમારીઓ શરૂ થાય છે. આપણને આની ખબર જ નથી. કારણ કે આપણે જાહેરાત જે સામાન વાપરીએ છીએ, જાહેરાતમાં બતાવવામાં આવે કે અમારી ટૂથપેસ્ટ વાપરશો તો તમને આ ફાયદો થશે, પણ એમાં પાછળ શું સૂચનાઓ લખી છે એ ટૂથપેસ્ટમાં આપણે ક્યારે જોતા નથી. અને આવી ટૂથપેસ્ટો વાપરીને દાંતની તકલીફો વધતી જાય છે, હાડકા સાંધાઓની તકલીફો વધતી જાય છે, હાડકાઓ ખોખલા થઈ જાય છે, જરાક ક્યાંક ભટકાઈ જાય અને તરત હાડકું બરડ થઈ જાય, એ સૌથી મોટું કારણ આનું છે. તો હાથ વર્ષથી નીચેના બાળકને નહીં આપવાની. બાળકો માટે સ્પેશિયલ અલગથી બનાવે, એમાં લખે હાથ વર્ષથી નીચેના બાળકને નહીં બનાવવાનું. તો ભાઈ હું કરવા અલગ બનાવો? સમજાય વાત? ઉલ્લુ બનાવે છે આપણને. આપણા લોકો એક માન્યતા ફિટ કરી દીધી છે, ટીવીમાં જાહેરાત આવી વસ્તુ સારી ભાઈ હવારમાં પહેલું ઝેર નાખીએ છીએ. આરસીએમ 19 વર્ષ જૂની સંસ્થા છે સાહેબ, તમારા નજીક છે રાજસ્થાન ભીલવાડાની. 19 વર્ષથી આખા ભારતની અંદર ફ્લોરાઇડ વગરની ટૂથપેસ્ટની લોકોને બતાવે છે. કિંમતના રૂપમાં 44 રૂપિયાની છે, 55 રૂપિયાની, બંને 100 ગ્રામ. દાંત દુખતા હોય, દાંત કળતા હોય, લોહી નીકળતું હોય, પેઢા ચડતા હોય, રસી નીકળતી હોય, પાયવર્યા હોય, સવારે આ ને સાંજે આ કરવાનું ચાલુ કરી દો, 2 મહિનાની અંદર 100% રિઝલ્ટ. મોંઘી છે ભાઈ, 100 ગ્રામની 44 રૂપિયા, 55 રૂપિયા. મોંઘી છે. બજારમાંથી વાપરીએ ભાવમાં છે. ફરક એટલો છે, આની કોઈ જાહેરાત નથી ભાઈ. આ કંપની કોઈ જાતની જાહેરાત કરતી. અને હું ખરેખર કહું ને ભાઈ, જાહેરાત એને કરવી પડે છે ને માલ નો વેચાતો હોય. આમાં કેટલા લોકો બાઇકમાં સૌથી રાજા કોણ? બાઇક સારામાં સારી સૌથી રાજા બાઇક કઈ કહેવાય? સારામાં સારી બાઇક કઈ કહેવાય? 2 વ્હીલ ગાડીમાં સૌથી મોંઘા મોંઘી કઈ ગાડી? બુલેટ. બુલેટની ટીવી કોઈ જાહેરાત જોઈ ભાઈ? જોઈ કોઈ જાહેરાત ટીવીમાં? અને કરવી જોઈએ નહીં? ઓટોમેટિક વેચાય છે. જાહેરાત નથી એની. બજારની અંદર 72 રૂપિયા મીઠું મળે. કોઈની જાહેરાત જોઈ ભાઈ? 72 રૂપિયા કિલો. 6 વાળી 10 વાળાની જાહેરાત જોઈએ છે. 72 વાળી જાહેરાત જોઈ? અમદાવાદમાં 750 રૂપિયા કિલો ચા મળે. જાહેરાત જોઈ કોઈ? સમજાય વાત? માર્કેટમાં, ઇન્ડિયાના માર્કેટમાં મોંઘા મોંઘું ખાવાનું તેલ છે 500 રૂપિયા લીટર. ઓલિવ ઓઇલ. જાહેરાત જોઈ ભાઈ કોઈ? ઓલિવ ઓઇલ હે ભાઈ? તમે સમજો, મોંઘા મોંઘી 4 વ્હીલ હોય, જ્યાં મર્સિડીઝ છે કે જે રોલ્સ રોયસ ની બધી જાહેરાત જોઈ ભાઈ ટીમ? અગર એને કરવી ન જોઈએ ભાઈ, એને તો ઓછી વેચાતી હોય ને, એને કરવી જોઈએ ને વધારે વેચાય એટલા માટે. નહીં કરે ભાઈ. કેમ? કારણ એને ખબર છે જે લોકો આ વાપરવા વાળા છે ને એ ટીવી જોતા નથી. એને ખબર છે રોયસ રોયલ લેવી હોય ને એને ટીવી જોવાનો ટાઈમ નથી. આપણે લોકો ટીવી જોઈએ છે ને સામાન વાપરીએ છીએ, નથી વાપરવાનું. ત્યાર પછી સાબુ વાપરીએ. ઘરની અંદર સાબુ લાવે, કઈ રીતે લાવે ભાઈ? આમ જોયું, આમ સુગંધ સારી હોવી જોઈએ, હે? કાં તો સ્કીમ સારી હોવી જોઈએ. બાય 3 get 1 free. 3 નું બંડલ હોય, ઉપર એક ચોથો મારી ટેપ મારેલી હોય, 4 એક હારે લ્યો તો 1 ફ્રી. એમ 3 ના ભાવમાં 1 ફ્રી. પહેલી વાત એક નક્કી રાખજો ભાઈ, આ દુનિયાની અંદર છે ને કઈ ફ્રી નથી મળતું. અને જો ફ્રી મળતું હોય તો ગીતાજી નો સંદેશ ખોટો પડે. કૃષ્ણ ભગવાને કીધું છે, કર્યા વગર કઈ મળતું નથી, કરેલું ફોકટ જાતું નથી. મફતમાં જો કઈ મળતું હોય ને, ત્યાં કોઈ એમ કે મફત એટલે ભાગવાનું દૂર ત્યાંથી. જેથી મફત ની કોઈ વાત કરે ને એ આપણને જ ઉલ્લુ રમાડે છે, અને એ આપણને જ ખરાબ વસ્તુ પકડાવવાના છે. હા, મફતમાં કઈ એને મફત આપવાની જરૂર શું ભાઈ?
આપણે ક્યાં માંગીએ છીએ ને ભાઈ મફત, શું કરો મફત આપે છે? મફત નથી આપતા સાહેબ, એ આપણને લૂંટે છે. હમણાં સાબિત કરીને બતાવું. સાબુ પસંદ કઈ રીતે કરીએ છીએ આપણે? સુગંધથી. બેનો જો લેવા જતા હોય તો બેનો પસંદ કરે ટીવી ની અંદર કાં તો સુગંધ સારી હોવી જોઈએ, કાં તો ટીવીમાં હિરોઈન સારી હોવી જોઈએ. હવે ઐશ્વર્યા રાય ની જાહેરાત આવે, મેરે ગોરે પણ કા રાજ હે લક્ષ. શું લાગે, ઐશ્વર્યા રાય સાબુ વાપરવાથી સુંદર થઈ? સુંદર હતી એટલે સાબુ વાળા લીધી ભાઈ. હે, સુંદર હતી એટલે સાબુ વાળા લીધી ને. અને ખરેખર સાબુ વાપરવાથી જો સુંદરતા આવતી હોય તો વેસ્ટ ઇન્ડિઝ જવાની જરૂર છે. પાકો કલર છે ભાઈ, ફરક પડે. હમણાં અમારા સૌરાષ્ટ્ર ની અંદર, સોરી ભુજ ની અંદર એક નખત્રાણા છે, નખત્રાણાની બાજુમાં વિરાણી ગામ છે. વિરાણી ગામમાં મારી મીટિંગ ચાલતી હતી, પાછળથી એક દાદાએ કીધું કે કઈક ફરક પડતો તો જાહેરાત કરતા હોય ને, એક કામ કરો, અમે ભેં ઉભી છે ને આખો પેટી આપી દઉં, આટલો ભાગે જો જરાક સફેદ થાય, સાંભળીને કઈ ફરક પડે. સાબુનું કામ છે શરીરમાંથી જેટલી ચરબી બહાર નીકળે છે, કોલેસ્ટ્રોલ પરસેવાથી, એને સાફ કરવાનું. બીજું હવામાનમાંથી જેટલા જીવાણુઓ ચોટે છે એને સાફ કરવાનું. પણ અત્યારે બજારમાંથી જેટલા મોટા ભાગના સાબુ બને છે બધા ચરબીમાંથી જ બને છે, અને આપણે એ જ ચરબી ઉપરથી ઘસીએ છીએ, પછી ચામડીની તકલીફો થાય છે. અહીંયા તમારે સૂકું વાતાવરણ છે, આમ ભલે તમારે પાણી વાળું વાતાવરણ છે, પણ આમ દરિયાઈ વાતાવરણથી તમે ઘણા દૂર છો. હવે મારી મોટા ભાગનું જે વર્ગ છે એ કોડીનાર, વેરાવળ, તાલાળા, ભુજ, મુદ્રા, બધો દરિયાપટ્ટો છે સૌરાષ્ટ્ર. અને એ દરિયાપટ્ટાની ઉપર સતત ભેજવાળું વાતાવરણ રહે. ત્યાં તમે અત્યારે બેઠા હોય ને, ઘડી તમે મોઢું દઈને બેસો ને, ઘડીક વાર આમ કરો તો ચીકણું ચીકણું લાગે, એમ લાગે શરીર ઉપર તેલ છોટ્યું. એટલું ભેજવાળું વાતાવરણ હોય ત્યાં. એ લોકોને ત્યાં ચામડીની બહુ તકલીફો થાય છે, ખંજવાળના બહુ તકલીફો થાય છે. વર્ષોથી દવા કરાવતા હોય, ખાલી આરસીએમ ના સાબુ બદલીને છે ને 10-20 રૂપિયાના નાવાના. આજે વર્ષો જૂની દવાઓ બંધ થઈ, ખાલી સાબુ બદલવાની. આ સાબુ તમે શિયાળો, હમણાં શિયાળો છે, ટ્રાય કરજો. તમે અત્યારે જે કોઈ સાબુ વાપરો છો ને, 9 બહાર નીકળો છો થોડી વાર છે ને ઉઘડે થાય ને, આપડા આ સાબુ ઉઘડશે નહીં ભાઈ. 100% વેજીટેબલ ઓઇલ માંથી છે, અને 22 રૂપિયા, 28 રૂપિયા 100 ગ્રામ, 10 રૂપિયા વાળા બધા અલગ અલગ છે જે આપણે બજારમાંથી લાવીએ છીએ. ત્યાર પછી ખોરાક ઉપર જઈએ છીએ. ચા પીએ છીએ, તમારે રકેબીન પીવે છે, તમારો છાલિયામ પીવે, આ લોકો આપે પણ માનવા પૂરી થઈ એક તો પીતા હોય નહીં. ચા ખરેખર આપણું પીણું નથી, ન પીતા કોઈથી ન પીવે ભાઈ, કોઈ તાણે ન કરે છે. ચા ના પીતા હોય ને, ચાની તાણ ન કરાય. આની કઈ જરૂર નથી આપણા શરીરની, આમ કોઈ જરૂર નથી. આ ઠંડા પ્રદેશોનું પીણું છે, આપણું નથી. આપણું પીણું છે લસ્સી, છાશ, દૂધ, આપણું પીવાની વસ્તુ છે. ગરમ પ્રદેશમાં રહીએ છીએ આપણે પીવાની જરૂર નથી, પણ છતાંય રોજ પીતા હોય, વર્ષોથી ટેવ પાડી દીધી અંગ્રેજોએ. પીતા હોય તો પીવો, નો પ્રોબ્લેમ, પણ એ હારી પીવો. આમાં થાય છે શું, સૌથી વધારે સ્કીમ, સૌથી વધારે ઓફર આમાં આવે 250 રૂપિયાની કિલો ચા, એક તગારું ફ્રી. શું કહો તમે? હા, દોડું જે કઈ હોય ભાઈ આવે ને. અમારું ઘણી વખત સ્કીમ હોય. હમણાં એક જગ્યાએ હું સાવરકુંડલા બાજુ ગયો ને, 280 રૂપિયાની કિલો ચા, 6 આઈસ્ક્રીમ ના કપ ફ્રી, પાડતા આઈસ્ક્રીમ કાચના. અમદાવાદમાં 2 વર્ષ પહેલા સ્કીમ હતી, 280 રૂપિયાની કિલો ચા, એક સોનાનો દાણો ફ્રી. હા, સોનાનો એક દાણો ફ્રી બેનોને. કાં તો શું હોય, ડોલ બહેણી ફ્રી. એટલે બેનોને શું દેખાતું હોય, ઘરમાં ડોલ તૂટી ગઈ હોય, તગારું તૂટી ગયું હોય, કે ચા લઈ આવી, ડોલ તો આવી જાય કે. આ કઈ ચા છે ખબર? અહીંયા ઘીનો ભાવ શું છે? 700 રૂપિયા. 700 રૂપિયા ઘીનો ભાવ છે. ડીસામાં 300 રૂપિયામાં મળતું હશે કે નહીં મળતું હોય ભાઈ? મળે છે. 300 વાળું ઘી છે, ખબર છે ને આપણને કે 300 વાળું ઘી નથી, તો એ વેચાય છે ને. જે લે છે એને ખબર નથી કે ઘી નથી એમ. જે 300 વાળું લે છે એને ખબર છે કે ઘી નથી, તો હાથે કરીને પોતાની જાતને ઉલ્લુ બનાવે છે. એવી રીતે સાહેબ ચા છે ને, ચા એ ખેડૂત પકવે છે, ફેક્ટરીમાં નથી બનતી,
300 રૂપિયાથી નીચેની ચા જો ભારતમાં મળતી હોય ને તો એ ચા નથી. સમજાણું? જે ચા મફતના ભાવમાં સસ્તી આપે છે ને રીપ્રોસેસ કરેલી ચા છે, કેમિકલ ને એસેન્સ ભેળી નાખેલી ચા છે. અને આપણે મફતના ભાવની ચા લેવા એમાં જઈએ છીએ અને આ છે ને ચામાં ડોલ ને ટબ ને બધું ફ્રી નથી આપતા. આ એસિડિટી ફ્રી છે. આવું છે એસિડિટી ફ્રી છે. અને આવી ચા ને જો તમારે ચેક કરવી હોય ને તો ઘરે જઈને પાણીના ગ્લાસ ની અંદર ચા નાખો, ગરમ નહીં કરતા, એમને મૂકી રાખો, 5 મિનિટ ની અંદર પાણીનો કલર ફરી જશે સાહેબ. કલર છે જે બહુ સસ્તી ચા વાપરે છે આ બધી ફ્રી વાળી, તો બસ ઘરે જઈને ચેક કરજો. બહુ સસ્તી હોય તો ચાના ડબ્બાની અંદર લોહી ચુંબક નાખો, હલાવો, લોહી ચુંબક બહાર કાઢો, ઉપર ભૂકી ચોટેલી આવે તો સમજી લો લોખંડની ભૂકી છે 20 રૂપિયા કિલો, ચામાં આવે તો 250 રૂપિયા કિલો. ત્રીજી રીત, ચા બનાવ્યા પછી 1 કલાક મૂકી રાખો, ચાનો કલર ફરી જાય અને પેલા જેવો સ્વાદ ન આવે તો સમજી લો કેમિકલ છે. અને આ કેમિકલ ના ભેળસેળ વાળી ચા પીવી એસિડિટી ગેસ ની શરૂઆત થઈ જાય. ઘણા લોકો કહેતા હશે પણ ચા પીવાથી એસિડિટી થાય છે ને ભાઈ. આને કારણે છે જેને આવી તકલીફો હોય ને આરસીએમ ની ચા પીવાનું ચાલુ કરી દો સાહેબ, ગેરંટી આપું છું. સવારની બનાવેલી સાંજ સુધી મૂકી રાખવાની છૂટ. સવારે 6 વાગે ચા બનાવ્યો હોય ને મૂકી રાખવાનો અને સાંજે 7 વાગે પાછો ગરમ કરીને પીવાનો. સ્વાદ અને કલર બંને ખરખો રહેશે, કાળી નહીં પડે. પણ જેને ચા થી એસિડિટી થશે ને બંધ થઈ જશે. કિંમતના રૂપમાં 195 રૂપિયાની 500 છે ને 170 રૂપિયાની 500 છે. પણ પેલી ચા કરતા ઓછું વપરાશે. હા, બેનોને થોડુંક ઈ કહેવું પડશે કે આને ઉકાળવી થોડીક વધારે પડશે, કારણ કે આમાં કલર નથી એટલે કલર પકડતા વાર લાગશે. ઓલું ગેસ ઉપર મૂકે સરસ કલર પકડાઈ જાય એવું નહીં થાય. પણ નાના બાળકો હોય ઘરમાં, અચાનક તાવ આવી ગયો છે, દવાખાને જવાનો ટાઈમ નથી, બેમાંથી ગમે તે ચાનો ઉકાળો કરીને પીવડાવી દો, અડધી પોણી કલાકમાં તાવ ઉતરી જશે. જેને પથરીની તકલીફો છે, બેમાંથી ગમે તે ચાનો દિવસમાં 4 થી 5 વખત ખાવો. તમે શું કહો છો? ઉકાળો દૂધ અને ખાંડ વગરનો દિવસમાં 4 થી 5 વખત 1 થી 1.5 ચમચી ચાનો ઉકાળો કરીને પીવાનું ચાલુ કરી દો. 2 મહિના થશે તો પથરી કાઢવાનું ચાલુ કરી દે. મજા આવી જાય કે નહીં સાહેબ આ દવાનું કામ કરે તો? હે ભાઈ, ડોક્ટર પાસે નાખવા પૈસા એના કરતા આમાં પૈસા વપરાય કે નહીં? આપણે લોકો કહીએ છીએ શું ખબર? ખોરાક સસ્તો ગોતીએ છીએ અને દવાખાના ખોરાક સસ્તો ગોતીએ ને દવાખાના મોંઘા ગોતીએ. ઉદાહરણ તરીકે સમજી લો ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે ઘરમાં અને તમારે અચાનક દવાખાને જવાનું થયું, થરાદ કે ડીસા. હવે તમે દવાખાને જાઓ છો અને એક ડોક્ટરની ટિકિટ છે 50 રૂપિયા, એક ડોક્ટરની ટિકિટ છે 500 રૂપિયા. કયો ડોક્ટર સારો? 500 વાળો. સરસ. હવે આ ડોક્ટર દવા લખે છે જેની 10 ગોળીની કિંમત છે 10 રૂપિયા અને આ ડોક્ટર દવા લખે છે જેની 10 ગોળીની કિંમત છે 100 રૂપિયા. કઈ દવા? આ દવા સારી, દવા આ સારી, બરોબર. હવે સમજી લો તમે કરિયાણાની દુકાને જાઓ છો મરચું લેવા, અહીંયા ભાવ છે 220 રૂપિયા, અહીંયા ભાવ છે 320 રૂપિયા. કયું મરચું સારું? ઘરમાં કયું આવશે? સમજાય છે વાત? મેડિકલ ની દુકાને જઈ આજ સુધીમાં મને એક વ્યક્તિ એમાં કહો કે જેને મેડિકલ ની દુકાને જઈને જયારે ભાવ કરાયો હોય, પેલા પૂછ્યું કે બોલો પેલા ઈ કયો કેટલા રૂપિયા દવા થાય છે? ઈ કે 660 રૂપિયા ની. ભાઈ 600 દેવી કીધું કોઈ દી? કરિયાણા દુકાને માલ લેવા જાય ને ઓલા ની હણી કાઢ લેવા એમ કે ગોળ નો ભાવ 52 રૂપિયા કિલો. એ કે ભાઈ ત્યાં તો 40 રૂપિયા દે લઈ લે ને બાપા, આની કરો ચોરી કરે છે. 4 વખત 40 રૂપિયા લેવાય એટલે આ બચારો 52 માં વેચતો, એ 40 વેચવાનું ચાલુ કરે. થાય કે નહીં? હવે 40 ચોખ્ખું આપશે. થાય છે શું તકલીફ સમજો. ખેડૂતે આગળ નથી વધી શકતી એનું કારણ પણ આપણે જ છીએ.
મેં એવા લોકો જોયા છે સાહેબ, ઘરની સિંગ પકવે છે, 1000 રૂપિયામાં બહાર વેચવી છે, 1400 રૂપિયાનો તેલનો ડબ્બો ઘરમાં લઈ આવે સિંગ તેલનો. હારી એટલી આપણને ખબર પડે કે સિંગ ઘરની હોય ને પીલાવા જાય તો 2200 રૂપિયાનો તેલનો ડબ્બો થાય, તો 1500 રૂપિયામાં કઈ રીતે સિંગ તેલનો ડબ્બો આવે ભાઈ? કેમિકલ ની સાહેબ એમાં સિંગતેલની ભાવના નથી, બરોબર? છતાં આપણે એ ખાઈએ છીએ અને પછી કહીએ છીએ કે સમાજ બગડતો જાય છે. આપણે પોતે સસ્તું માંગીએ છીએ એટલે સસ્તું બને છે ને માર્કેટમાં. સમાજ જો બદલાઈ જાય, અને હું તો કહું કદાચ સરકાર ન બદલાય તો કાંઈ નહીં, સમાજ ન બદલાય તો કાંઈ નહીં, કારણ કે માણસ આખા દુનિયાને બદલી નથી શકતો. માણસ એક જ વ્યક્તિ બદલી શકે, પોતાની જાતને. આપણે કોઈને બદલી શકીએ નહીં. તો આ તકલીફના કારણે આજ બીમારીઓ વધતી જાય છે. બેનો હોત તો વધારે ચર્ચા કરે આરોગ્ય ઉપર કે ભાઈ હળદર, મરચું, ધાણા, જીરું, હિંગ આપણા શરીરમાં શું કામ કરે છે. કારણ કે વાપરવાનું બેનોને છે તો એમને ખબર પડે કે હળદરની તાકાત શું છે, મરચાની તાકાત શું છે, ધાણા, જીરું શું છે, હિંગ શું છે, આપણા શરીર માટેની આ દવા છે સાહેબ, એમને નથી મૂક્યું. ધાણા જીરું છે ને એ ઉત્તમ પ્રકારનું ફાઈબર છે, આપણું પાચન તંત્રને મજબૂત કરે છે, ભૂખને સંતોષે છે. આપણને ભૂખ સંતોષાઈ ગઈ એની ખબર પડે. ધાણા જીરું આંતરડામાંથી આસાનીથી ખોરાકને પસાર કરે, જેથી કરીને આંતરડા ઘસાય નહીં, આંતરડા સારા રહે, મજબૂત રહે. એટલા માટે ફાઈબરની જરૂર પડે છે, ને ફાઈબર મળે છે આપણને ધાણા જીરુંમાંથી. બહેનોને પૂછું છું ઘણી વખત, મરચું શા માટે નાખો? કલર પકડાવવા માટે. હું કહું કલર પકડાવવા તો લાલ કલર લઈ આવો ને ભાઈ, 20 રૂપિયાની ડબ્બી આવે, મહિના ઉપર ચાલશે. ખોટું 300 રૂપિયા મરચું વાપરવું ભાઈ. મરચાનું કામ છે, એની અંદર એક ઔષધિ હોય છે જેનું નામ છે લાઇકોપીન, જે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ભૂખ લગાડે છે, આગ લગાડે છે. જઠરની અંદર આપણે જે ખાઈએ છીએ ને એની અંદર પકવે છે, જઠરાગ્નિ જેને કહીએ છીએ. એનું કામ છે મરચાનું કામ છે ભૂખ લગાડવાનું, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું, આંખોને મજબૂત રાખવાનું. એ આપણી દવા છે, પણ અત્યારે બજારમાંથી આપણે જે લેવી એ જ મરચું ખાવાથી એસિડિટી થાય છે ભાઈ. તીખું ખાવાથી એસિડિટી થાય છે કે નથી થતી? કેમ થાય છે ભાઈ? મરચું તો પાચન તંત્ર ને જરૂરી છે, એનાથી એસિડિટી કેમ થાય છે? સમજાય છે? હળદર આપણે વાપરીએ છીએ ભાઈ. હળદર સૌથી સારામાં સારી પ્રાકૃતિક દવા છે. 40 થી વધારે પ્રકારની બીમારીઓને ખાલી હળદર કંટ્રોલ કરી શકે છે. ડાયાબિટીસ ને કંટ્રોલ કરીએ કેમ છે, બીપી ને કંટ્રોલ કરીએ કેમ છે, શ્વાસની તકલીફોને કંટ્રોલ કરીએ કે, ટીબી ને કંટ્રોલ કરીએ કે, સ્નાયુઓની તકલીફોને કંટ્રોલ કરીએ કે ભાઈ, લોહી પતલું પડતું એને કંટ્રોલ કરી. ઘણા ફાયદા છે હળદરના. કદાચ રાજી દીક્ષિતને કોઈ સાંભળ્યા હોય તો ભારતની અંદર એક મહાન વક્તા થઈ ગયા કે જેને આરોગ્ય ઉપર બહુ મોટું કામ કર્યું, રાજીવ દીક્ષિત. એને સ્વદેશી ઉપર લોકોને જાણકારી આપી. એની એક કેસેટની અંદર કહે છે કે દુનિયાની એક જ એવી ઔષધિ છે, જે 3જા સ્ટેજના કેન્સરને પણ મટાડી શકે છે, અને એ છે હળદર. પણ આ થાય છે શું? હળદરે ડુપ્લિકેટ આવવા માંડી, ગાંઠિયા ડુપ્લિકેટ. બોલો, હમણાં વાર પકડા ગાંઠિયા ડુપ્લિકેટ. આપણને એમ કે આપણે આખી હળદર લઈ આવીએ. મારો બેટા આખી હળદર ડુપ્લિકેટ બનાવી હતી. આખી હળદર ડુપ્લિકેટ શું કરી લ્યો તમે? કયો જંગલી વનસ્પતિના મૂળિયા કાપીને એની ઉપર કલર કેમિકલ ચડાવીને 24 કલાક ધાબે ઉકળીને માર્કેટમાં મૂકે. હળદર આખી લ્યો વાપરો. અમારે પીઠા વાળા તો નજર સામે તમે મરચું નાખો ને નીચેથી ડુપ્લિકેટ કરી દે. કેટલી વખત પકડાય છે, વિડીયો આવે છે. આપણે શું વિચાર મારા ઘરમાં ક્યાં વપરાય? આપણા ઘરમાં ઈ જ આવે ભાઈ, ખબર નથી. બ્રાન્ડેડ કંપનીઓ ડુપ્લિકેટ બનાવે છે, અને આપણે એવો સામાન ઘરમાં વાપરીએ છીએ. ખાસ એક વસ્તુ ઉપર વાત કરું, ત્યાર પછી થોડીક આ વાત કરીને બીજી વાત આપણે મેન ચર્ચા ઉપર આવી જઈશું. ત્યાર પછી આ સિસ્ટમની સૌથી મોટી તાકાત, આમ તો 450 થી 500 પ્રોડક્ટ છે ભાઈ. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ટૂથપેસ્ટ, શેમ્પુ, સાબુ, પાવડર, હેર ઓઇલ. હું તમને નાનામાં નાની વસ્તુના ફાયદાની વાત કરું ને તો નખત્રાણાની બાજુમાં એક બીજું ગામ છે બિદડા. બિદડાની અંદર હમણાં મારી મીટિંગ હતી, લગભગ 2 મહિના થયા, 2-3 મહિના થયા. મીટિંગ આ રીતે રાતે હતી. બહેનો ભાઈઓ અમારે સૌરાષ્ટ્રની અંદર એ બાજુ અમારે બહેનો પણ એટલા જ આવે પ્રોગ્રામની અંદર. તો એમાં એક ભાઈ છેલ્લે પ્રોગ્રામ પૂરો થયો ને હું ભરીને મારી પાસે આવ્યા. મને કે સાહેબ તમે કોણ એટલો ખર્ચો કરવા તૈયાર છો, તમે જે કોણ એમાંથી વાપરવા તૈયાર છો, પણ મારે એક તકલીફ છે એ મટાડજો. શું તકલીફ છે? પણ કે મારી છોકરી છે
15-16 વર્ષની, અને એને હાથમાં એટલા ચીરા પડે છે, આપણે પેલા પતંગ ચગાવવા કેમ ચીરા પડી જાય એવા એને 12 માસ ચીરા પડે હાથમાં, પગમાં નહીં પડે, હાથમાં ચીરા પડે. પણ કે સાહેબ આ ચીરા માટે મેં અમદાવાદથી લઈને બોમ્બે સુધી દવા કરાવી લીધી, આ મટે નહીં. મને કહો આ કેમ મટે, હું તમે કોઈ પૈસા આપી દઉં. એટલે મેં કીધું ભાઈ કેટલા સમયથી છે? એટલે મને કે 2 વર્ષથી છે, 2-3 વર્ષથી કન્ટિન્યુઅસ ચાલુ છે. સરસ. બેન ને પૂછ્યું, બેન કપડા કેટલા ટાઈમથી હોય? કે એ 2-3 વર્ષથી. એક કામ કરો, કાંઈ કરવાની જરૂર નથી, 10 રૂપિયા કપડા ધોવાનું સાબુ અમારો લઈ જાય ને, હવે આમથી કપડા ધોજો. અને બીજા મહિને સાહેબ રિઝલ્ટ અત્યારે 100% રિઝલ્ટ છે. 1 રૂપિયાની દવા નથી કરાવી, ખાલી કપડા ધોવાનું સાબુ બદલી નહીં. 1000 રૂપિયાની દવા કરાવી હતી, ખાલી કપડા ધોવાનું સાબુ જ મટી ગયું. સમજાય વાત? આની પ્રોડક્ટ શું છે, આની ગુણવત્તા શું છે એ તમને સમજાવું છું. આની એક પણ વસ્તુમાં એવો કોઈ સામાન નાખવામાં નથી આવ્યો જેનાથી આપણા શરીરને કોઈ ફાયદો થાય. સમજો મારી વાત, ઘણી વખત તમને અમુક કદાચ સમજાય ન સમજાય, ફરીથી કહું છું, આ એક પણ વસ્તુમાં એવું કાંઈ વસ્તુ નાખવામાં નથી આવી કે જેનાથી આપણા શરીરને ફાયદો થાય. પણ આ એક પણ પ્રોડક્ટમાં એવું કાંઈ નથી નાખવામાં આવ્યું જેનાથી આપણા શરીરને નુકસાન થાય, એટલે ફાયદા દેખાય છે. આ કોઈ દવા નથી. પણ અત્યારે જેટલી પણ બીમારીઓ છે ને, આના માધ્યમથી જે કેમિકલ આપણા શરીરમાં જાય છે એને કારણે બીમારીઓ આવે છે. આ સામાન વાપરવાથી શરીરમાં કેમિકલ અને એસેન્સ જાતું બંધ થઈ જાય છે, એટલે ફાયદા થાય છે ભાઈ. અને એમાં સૌથી મહત્વનું, મારી આ સિસ્ટમમાં કામ કરવા માટેનો સૌથી મહત્વનો કોઈ વસ્તુનો ફાળો હોય ને તો એ છે ખાવાનું તેલ. અને આજે પણ આરસીએમ સિસ્ટમ આખી કંપની કોઈ વસ્તુથી વખણાતી હોય ને તો એ છે આનું ખાવાનું તેલ. બ્રહ્માસ્ત્ર છે આમ. પણ કે શા માટે તેલ બદલવું જોઈએ એ પણ સમજાવું. અત્યારે બજારમાં જેટલા પણ તેલ મળે છે, તમે બજારમાંથી જે કોઈ તેલ લાવો, સિંગ તેલ લાવો, કપાસિયા લાવો, પામોલીન લાવો, સરસો લાવો, સોયાબીન લાવો, જે કઈ તેલ તમે બજારમાંથી લઈ આવો છો ડબ્બામાં પેક, એ બધા જ તેલની અંદર એક જ તેલ આવે છે, પામોલીન. તમે ગમે તે લાવતા હોય, બધું શું છે? પામોલીન. અને આ પામોલીન મલેશિયામાં બને, ભારતમાં નથી બનતું. મલેશિયામાં આની ઉપર પ્રતિબંધ છે, એ લોકો મશીનરીમાં ઉપયોગ કરે છે, અને આપણે અહીંયા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. તમે ગૂગલ ઉપર સર્ચ કરો, ભારતમાં ઉત્પન્ન થતું નથી. પેપર વાંચતા હોય તો પેપરમાં વારંવાર આવે છે, પામોલીનની આયાતમાં વધારો, બધા જ ખાદ્ય તેલોમાં ભાવ ઘટાડો. પામોલીનમાં તેજી, બધા જ ખાદ્ય તેલોમાં ભાવ વધારો. હવે યાદ રાખજો, જ્યારે તમે ખેતીનું જે તમે વાંચતા હોય ને, પામોલીન શબ્દ આવે ને એટલે લેખ વાંચજો, તમને ખબર પડશે. ભારતની અંદર જેટલું તેલ જોઈએ છે એનું 35% ભારતમાં ઉત્પન્ન થાય છે, અને 65% દર વર્ષે આપણે બહારથી મંગાવીએ છીએ. કેટલું મંગાવીએ? 65% તેલ દર વર્ષે આપણે બહારથી મંગાવીએ છીએ, અને 65%માં સૌથી વધારે કોઈ તેલ આવે છે ને પામોલીન આવે છે. ત્યાર પછી સેફ્લાવર આવે છે, કરડી ઓઇલ, અને ત્રીજું આવે છે સોયાબીન. આ 3 તેલ આપણે બહારથી વધારે આવે છે. બાકી બધા તેલ ભારતની અંદર આપણે જે બને છે એ આપણે પૂરા થાય એમ નથી. સૌથી વધારે તેલ કયું આવે છે? પામોલીન. ક્યારથી આવે છે? તો 2002માં ભારતની અંદર શરૂઆત થઈ. 2002 પહેલા ભારતમાં પામોલીનને પરમિશન નહોતી. 2002 પછી ભારતમાં પામોલીનને પરમિશન શેમાં મળી? તો જે નાસ્તા બને છે, કુરકુરિયા જે પેલા પેકિંગમાં, એને તળવાની પરમિશન મળી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ટોટલ બધા તેલની અંદર પામોલીન મિક્સ કરવામાં આવે છે. બ્રાન્ડેડ કંપની સાહેબ, પ્રૂફ છે. છેલ્લે એવું લાગે મારું ગાડીમાંથી લેપટોપ કાઢીને બતાવીશ. અને કપાસિયા તેલ ખાતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો ભાઈ. આ સમાજની બહુ મોટી સમસ્યા હોવાની તૈયારી થઈ ગઈ છે, એટલે હું વાત કરું છું એના વિશે 5 મિનિટ. કપાસિયા તેલ એટલું બધું હાનિકારક છે ભાઈ. કપાસિયા અને પામોલીન માંથી એક ગોળી બનાવવામાં આવે છે, એક દવા બને છે જેનું નામ છે ગોસીપોલ. અમેરિકાની અંદર આ દવાનો ઉપયોગ થાય છે બળાત્કારના કેસમાં પકડાયેલા કેદીઓને નપુંસક બનાવવામાં. ચીનની અંદર આ દવા 2006 થી ચાલે છે.
જેનો ઉપયોગ થાય છે કુટુંબ નિયોજન માટે, અને આપણે આ તેલ ખાઈએ છીએ. અને શરૂઆત થઈ ગઈ છે ભારતની અંદર કલર કેમિકલ યુગ. જો આને રોકવામાં નહીં આવે, આજની તારીખમાં જે જંતુનાશક દવાઓ, યુરિયા, ખાતર અને જે કેમિકલ વાળો સામાન ખાવાની શરૂઆત છે, જો આને કંટ્રોલ કરવામાં નહીં આવે તો દેવાયત પંડિતની વાણી સાચી પડવાની છે. નામ સાંભળ્યું દેવાયત પંડિત? આપણે ગુજરાતમાં થઈ ગયા, લગભગ આજથી 300 વર્ષ પહેલા ગયા. અને એની આગમવાણી છે, ઘણી આગમવાણી છે, આજ સુધી જેટલી આગમવાણી છે ને બધી સાચી પડી છે. એની આગમવાણીથી દોરડે દીવા બળશે. ત્યારે દીવા નહોતા, ત્યારે એને શું કીધું? દોરડે દીવા બળશે. આજ બળે છે ભાઈ? 300 વર્ષ પહેલાની વાત છે. એને કીધું તું વારે વાતું થશે. ત્યારે પત્ર વ્યવહાર નહોતા, અત્યારે વારે વાતું થાય છે. મોબાઈલ કાચી રાજ કરશે છે ભાઈ અત્યારે. પછી પળીએ પાણી વેચાશે. પળીએ પાણી વેચાશે. જે સમયે પાટું મારું બીવડો થતો, 12 માસ નદીઓ વહેતી, પાણીની કોઈ કિંમત નહોતી, ત્યારે એને એવું કીધું પાણી વેચાશે. ત્યારે લોકો મજાક કરતા હતા, 2 રૂપિયાનું પાઉચ વેચાય છે ને. ત્યારે એને કીધું તું નદી ઉપર, પાણી ઉપર નગર વસશે. આજ હજારો લોકોને લઈને 2-3 મહિના સુધી જહાજ દરિયામાં રહી છે. આકાશે લોઢા ઉડશે, ઉડે છે ભાઈ 800 લોકોને લઈને. એને હજુ એક આગમવાણી કરી છે, એક નર અને 9 નાર બગા દેખી નારી ભાગ છે. એનો મતલબ શું છે? સત્સંગમાં એવું કહે છે કે ભાઈ સંસ્કાર નહીં હોય, બેનોમાં સંસ્કાર વયા જશે, આમ તેમ. વિજ્ઞાને સાબિત કરવાનું ચાલુ કરી દીધું. એક નર અને 9 નાર નો મતલબ 9 પુરુષમાંથી એક જ પુરુષ એવો હશે જેનામાં મર્દાનગી હશે, જેનામાં સંતાન પ્રાપ્તિની તાકાત હશે. અને આ શરૂઆત થઈ ગઈ છે સાહેબ. ભારતની અંદર ગયા વર્ષે ગવર્મેન્ટે જે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે સર્વે કર્યો છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે આજની તારીખમાં ભારતની અંદર 20% યુવક અને યુવતીઓ નપુંસક છે. આ જેટલા પણ નવા લગ્ન થાય છે ને, એમાં લગભગ 100 માંથી 20 ને દવા લીધા વગર સંતાન નથી થતા હોય. છેકની તકલીફ. અને હજુ ગવર્મેન્ટ નો આંકડો છે, જો આમ ને આમ ભેળસેળ ચાલુ રહી, આમ ને આમ પામોલિન કેમિકલ ની શરૂઆત ચાલુ રહી, આમ ને આમ જંતુનાશક દવાઓ અને ભેળસેળનો યુગ જો ભારતની અંદર બંધ ન થયો તો 2040 સુધીમાં ભારતની અંદર 35% યુવક અને યુવતીઓ નપુંસક હશે. આ ગવર્મેન્ટ નો આંકડો છે, મારો આંકડો નથી. અને આજે પંજાબ, જે ભારતનો સૌથી વધારે ખડતલ અને મજબૂત પુરુષોનો પ્રદેશ છે, જેના લોકો શીખ લોકો, પંજાબી હાઈટ બોડીમાં મજબૂત હોય છે, આજ 35% યુવકો ત્યાં નપુંસક છે સાહેબ પંજાબની અંદર. શા માટે? આખા ભારતમાં જેટલી પેસ્ટિસાઇડ વપરાય છે ને, જેટલી જંતુનાશક દવાઓ આખા ભારતમાં વપરાય છે ને, એની ખાલી 19% દવા પંજાબમાં વપરાય છે, 5મા ભાગની. આખા ભારતમાં 100 કિલો વપરાય તો 10 કિલો ખાલી ન્યા જ વપરાય છે, 20 કિલો સોરી. આ રસ્તા ઉપર આપણે બધા ચાલી પણ રહ્યા છીએ. અમારે જુનાગઢની બાજુમાં એક ગામ છે અજાયબ, ત્યાં લગભગ છેલ્લા 12 વર્ષથી ઇન્ડોસલ્ફાન નાખીને રીંગણાની ખેતી થતી હતી. અત્યારે એક ઘરે કેન્સર છે ભાઈ, ઘરે કેન્સર. આજ કેન્સરની બીમારીઓ વધતી જાય છે. પેલું કારણ છે જંતુનાશક દવાઓ, યુરિયા ખાતર, કલર કેમિકલ વાળો, એસેન્સ વાળો ખોરાક. અમુક વસ્તુ ઉપર આપણે કંટ્રોલ નથી કરી શકવાના, પણ ખોરાક જે એવો લેવામાં આવે કે પેલાની જે તકલીફ છે એના કરતા આપણને બચાવી દે તો ખોરાક બદલાય. અને મેં એ વિચારથી આ તેલની શરૂઆત કરી. અને હું તમને ત્યાં સુધી કહું, કદાચ ઘરે જઈને ચેક કરજો કે તમારા ઘરની અંદર પામોલિન છે કે નહીં. તો શાક બનાવીને ફ્રીજમાં મૂકો, જો રાખતા હોય તો ઠંડકમાં મૂકો, અને ઉપર રસો જામી જાય કે પામોલિન છે. તળતી વખતે આખા ઘરમાં ધુમાડો થાય, તળ્યા પછી તેલ કાળું અને દાજ્યું પડી જાય કે પામોલિન છે. આ તેલને તમે ગમે તેટલું તળો હોય, ગમે તેટલું ગરમ કરી રાખો, કાળું નહીં પડે. જેના ઘરની અંદર 2 મહિના તેલ ખવાઈ ગયું, 2 મહિનાની અંદર ગેસ, એસિડિટી, કબજિયાત બંધ.
જેના ઘરની અંદર થાઇરોઇડ, શ્વાસની તકલીફો, બીપી, ડાયાબિટીસ, એલર્જીની તકલીફો એટલે કે વારંવાર શરદી ઉધરસ થઈ જતા હોય, કોઈ ચામડીની તકલીફો હોય એલર્જીની, બરાબર, જેને લીવર ખરાબ થતું જતું હોય, બરાબર, સાંધા સ્નાયુના દુખાવાની શરૂઆત કહું છું ભાઈ, હાવ પછી વ્હીલ ખલાસ થઈ ગયો એના માટે નહીં, શરૂઆત હોય તો રોજ સવારે નૈણા કોટે 1 ગ્લાસ ગરમ પાણી કરી 3 ચમચિયા તેલ અને અડધી ચમચી આરસીએમની હળદર ગરમ પાણીમાં નાખીને પીવાનું ચાલુ કરો. 4-5 વર્ષના બાળકથી લઈને 100 વર્ષના ગમે એ પીવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ખોરાક ને દવાના રૂપમાં લેવાનું છે. 2 રસ્તા છે ભાઈ, ખોરાક ને કાં તો દવાના રૂપમાં લો, કાં તો દવાને ખોરાકના રૂપમાં લો. શું કરે આને દવાના રૂપમાં લો ને દવાને ખોરાકના રૂપમાં લેવી પડશે. અને અત્યારે ચાલુ થઈ ગયું છે 2 જમ્યા પહેલા ને 2 જમ્યા પછી. ચાલો અહીંયા એક કામ કરીએ, અહીંયા જેટલા લોકો બેઠા ભલે પુરુષો બેઠા પણ અહીંયા જેટલા લોકો બેઠા જેના ઘરની અંદર 1 રૂપિયાની દવાની ટીકડી ન હોય એ લોકો હાથ ઊંચો કરે. ઘણા ઘરમાં નહીં હોય પણ વિશ્વાસ નથી યારે નીકળે તો. મારો કહેવાનો મતલબ શું છે, અહીંયા ગરમ મસાલા, ચા, હળદર, અગરબત્તી, કપડા ધોવાનું સાબુ, પાવડર, મારા શરીર ઉપર જે કઈ છે એ બધું આરસીએમ મુજબ. મારા ઘરની અંદર પણ લગભગ તમામ સામાન આરસીએમ નો વપરાય છે. આરસીએમ શું છે હું છેલ્લે વાત કરું છું. હવે વાત કરું છું આ તેલની તમે વાત કરી દીધી, 18 પ્રકારની બીમારીઓ પર કામ કરે છે. શા માટે તેલ બદલવાનું છે કે જો તેલ બદલવાથી ઘરમાંથી બીપીની ગોળી જાય તો ઘરમાં બીજા કોઈ થાય ભાઈ. તેલ બદલવાથી ડાયાબિટીસ બંધ થાય તો આપણા બાળકોને કોઈ ડાયાબિટીસ થાય. તેલ બદલવાથી પેટની તકલીફો દૂર થાય, ફરીથી કોઈ તકલીફો થાય ભાઈ. તેલ બદલવાથી લગભગ 32 પ્રકારની બીમારી કંટ્રોલ થતી હોય. તેલને અદર પીવાથી ભવિષ્યમાં બીમારી નહીં થવાની ગેરંટી આવતી હોય તો તેલ બદલાય કે દવાખાના બદલાય? દવાખાના બદલાય ઘણા છે, તેલ બદલાય ને, બરોબર. ત્યાર પછી આ હતું કેમિકલની મેં વાત કરી. હવે થોડીક વાત કરું છું કુપોષણ. કુપોષણ એટલે કે આપણા શરીરને રોજ જે ખોરાકની જરૂર છે, રોજ જે પોષક તત્વોની જરૂર છે એની ઉણપને કારણે આજે તકલીફો વધતી જાય છે અને બીમારીઓ વધતી જાય છે. એને કઈ રીતે આપણે કંટ્રોલ કરવું, એનો ઉપાય શું? તો પહેલા તો હું તમને એ સમજાવવાની કોશિશ કરું કે આપણા શરીરને પોષક તત્વો ઘટે છે કે નહીં, સાબિત કઈ રીતે ખબર પડે ભાઈ? આ ભાઈને પ્રોટીન ઘટે છે ખબર કેમ પડે? હું એમ કહું ભાઈ તમને પ્રોટીન ઘટી ગયા, ભાઈ હું તો ખાવો છું, શું ઘટે? તો કાકા તમારી ઉંમર કેટલી? હા 42 વર્ષ. એમને ઉભા રહેવાનું કોણ? તમે અત્યારે 1 કલાક ઉભું રહેવાનું કોણ ને તેમને લગભગ વાંધો ના ઉભા રહી શકો, રહી શકો ને? સરસ. હવે આ ગામના કોઈ 20 વર્ષના છોકરાને કોઈ 1 કલાક ઉભું રહેવાનું હવે કેમ? તાકાત વધારે કોને હોવી જોઈએ? તો કેમ પેલા થાકી જાય છે? ખોરાકની કમી. સમજાય વાત ભાઈ? આ લોકોને પોતાની શરૂઆતની જિંદગીમાં જયારે હાઈબ્રિડ નહોતું ત્યારે સારો ખોરાક મળ્યો છે, સારા પોષક તત્વો મળ્યા છે, એટલે હજી એમના મસલ્સ આપણા કરતા મજબૂત છે. ઘી તો એક માન્યતા છે. ઘીની અંદર કોઈ જાતના પ્રોટીન નથી હોતા, એમાં કોઈ વિટામિન નથી હોતા, એમાં ચરબી જ હોય છે. એક માન્યતા છે. અને તમે અહીંયા ખાઓ છો, હું એવું નથી કહેતો ન ખવાય, સારું છે. તમને ગાયનું ઘી અહીંયા વધારે ખવાય છે એટલે વાંધો નહીં. બાકી ઘી ની ભાઈ કોઈ ડોક્ટરે કીધું આજ સુધી ભાઈ લગભગ મેડિકલ લાઈનમાં છે, આજ સુધી કોઈ ડોક્ટરે કીધું કે 1 ચમચી ઘી પીજો એમ નહીં કે? કારણ કે ખબર છે કે એમાં ફેટ સિવાય બીજું કાંઈ નથી. અને જરૂર કોને છે? જે ખૂબ જ મહેનત કરે છે, જે હાર્ડવર્ક કરે છે એના માટે, બરોબર. અમારા જીવન તો હાવ ન ખવાય કારણ કે અમારું બેઠાડું જીવન, આમ બીજી કઈ મહેનત ન હોય અમારે. મીટિંગ કરતા હોય ત્યાં સુધી, બાકી આમ તો બેઠા જ હોઈએ, બરોબર. તો આજે બીમારીઓ વધતી જાય છે. નાની ઉંમરના ચશ્મા આવે છે. તમારે 35 વર્ષ છે, હું લગભગ સમજો ને 28 વર્ષનો તો ત્યારથી ચશ્મા પહેરું છું. 37 વર્ષે વાળ પૂરા થઈ ગયા, પ્રોટીન ઘટે. આજ બીમારીઓ વધતી જાય છે. પુરુષોને જલ્દી થાક લાગી જાય છે, નપુંસકતા આવતી જાય છે, એનર્જી ઘટતી જાય છે, વારંવાર બીમાર પડે છે, વારંવાર શરદી ઉધરસ કફ થઈ જાય છે, ઉર્જા નથી, કોઈ બોલાવે તો ગમતું નથી, ચીડિયો સ્વભાવ થઈ જાય છે.
કામ કરવાની આળસ થાય છે, સાંજે 6 વાગે પછી પગ કળવા માંડે, ઊભા રહી શકતા નથી, ઘડી તાકાત ઘટે છે સાહેબ, હવા ઘટે છે. હવા એટલે કે હું એક્ઝામ્પલ આપું, ઘણી વખત આ બાઇક છે ભાઈ, આને ફૂલ હવા ભરજો કમ્પ્લીટ, ટાયર 35-40, પછી ચલાવવાની નહીં, મૂકી રાખવાની, હવા ઘટે નહીં ને એમાં ઘટી જાય. ગાડી ન ચલાવો તોય ઘટી જાય, ઘટે કે ન ઘટે ભાઈ? ઓછી થઈ જાય. તો હવા ઓછી થાય પછી હવા પુરાવે, હવા હાવ ખલાસ થઈ જાય પછી હવા પુરાવે ઓછી થાય પછી કેમ? કારણ કે ખબર પડે ગાડી દબાય છે. આપણા બધાની ગાડી રોજ દબાય છે, સમજાણું? થાકી જાઓ છો, ઉત્સાહ નથી રહેતો, એનર્જી નથી રહેતી, કામ કરવાની આળસ ચડે છે, કાલે કરશું, પરમ દિવસે કરશું થાય છે, ગુસ્સો આવી જાય છે, વારંવાર શરદી ઉધરસ કફ થઈ જાય છે, લોહીની ટકાવારી ઘટે છે, પગ કળે છે. આ બધું શું છે ભાઈ? હવા ઘટે છે, ચાર્જિંગ ઘટે છે, અને આ ચાર્જિંગ ને નહીં પૂરું કરો તો જલ્દી ખરાબ થશે ભાઈ. આ પંખો છે, આ પંખાને 240 વોલ્ટ જોઈએ ફરવા માટે, પણ આ 180 વોલ્ટ મળે તો પંખો તો ફરે જ, કોણ કે ના ફરે? જે લોકોને પેલાની ખબર હોય કે પાવર ડીમ થાય તો પંખો બંધ થઈ જાય, ધીમો ધીમો ફરે, અવાજ કરતો કરતો ફરે, અંદરથી બંધ કરજો નકર બળી જાય, બંધ કરવો પડે નકર મોટર બળી જાય. એનો મતલબ જેટલા પાવરની જરૂર છે એટલો પાવર જો ન મળે તો એ સિસ્ટમ ખતમ થઈ જાય. ગાડીની અંદર એન્જિન ઓઇલ નાખો તો એન્જિન ઓઇલ ખતમ થઈ જાય, શું થાય ભાઈ? એવી રીતે આપણા શરીરને જે પોષક તત્વોની રોજ જરૂર છે જો નહીં મળે તો શરીર ચાલશે ભાઈ, અત્યારે ખબર નહીં પડે, શરીર અત્યારે બંધ નહીં થાય, શરીર ચાલશે, પણ જેથી તકલીફ થશે ને તેથી એકારે મોટી થશે, તકલીફ થશે ને તેથી આખું જિંદગી જે બચાવ્યું છે ને એક જ વખતમાં. તો શરીરને મજબૂત રાખવા માટે કંઈક કામ કરાય, રિપેર કરવા માટે નહીં સાહેબ. આપણે રિપેરિંગમાં માનીએ, શું માનીએ? નવી ગાડી લીધી હોય ને તો 4 મહિના થાય ને તો ઘડીએ ઘડીએ સર્વિસમાં મૂકવા જાય, ન બગડી હોય તોય મૂકવા જાય, કરીએ જ નહીં સર્વિસ ગાડીને. આની સર્વિસ કરી કોઈ દી? જેદું વાપરો તેદું એમને માખી રાખી છે, જેથી બગડે ને તેથી એક આરે બધું દવાખાનું. તો આને કંઈક સારું આપો. એના માટે પુરુષો માટેની એક ગોળી છે જેમાં 35 પ્રકારના પોષક તત્વો મળે છે. આ દવા નથી ભાઈ, ફળો અને ફૂલોના રસમાંથી બનાવેલી એક પ્રાકૃતિક ગોળી છે. એટલા બધા રસ કઈ એક જગ્યાએ ન મળે તો એને શું કર્યું? ધારો કે આપણે રોજ 8 ટમેટા ખાવાની જરૂર છે, આપણે 8 ટમેટામાંથી લાઇકોપિન નામનું જે તત્વ છે એ લઈને ગોળી મૂકી દીધું હોય. આપણે રોજ 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ તો એમાંથી જેટલું વિટામિન જોઈએ આપણે, એમાંથી જેટલું કેલ્શિયમ જોઈએ 200 મિલીગ્રામ, તો એને આમાં મૂકી દીધું. એ કેલ્શિયમને પચાવવા માટે જે વિટામિન ડી ની જરૂર છે તો સૂર્યપ્રકાશમાંથી મળે છે, તો એમાંથી અવશોષિત કરીને આમાં મૂકી દીધું. આને કહેવાય ન્યુટ્રિશન. સાદી ભાષામાં યુરિયા ખાતર, ઓલું જમીનનું આપણું. 35 પ્રકારના પોષક તત્વો એકમાંથી મળે છે. નપુસંગતાથી લઈને થાક લાગવો, પગ કળવા, એનર્જી ઘટવી, ઉત્સાહ ઘટવો, વારંવાર બીમાર, શરદી ઉધરસ કફ થઈ જવા, આ બધા કામ કરે. પુરુષો માટેનું છે 375 રૂપિયા 1 મહિના પેકેટ છે. અહીંયા તો માવો કયો મસાલો કયો જે કહેતા હશે 8-10 રૂપિયાનો થતો હશે હવે એમ સમજવાનું, વધારે ખાતો થાય. રિઝલ્ટ શું? ખોરાક છે, લ્યો એટલે તરત તાકાત ચાલુ હોય. ખોરાક છે, આ કોઈ દવા નથી. જ્યાં સુધી અનુકૂળ આવે ત્યાં સુધી લઉં. 27 મહિનાથી લઉં છું ગોળી. ખોરાક છે ભાઈ, આ કોઈ દવા નથી. અને આ વિદેશ આને કહેવાય ન્યુટ્રિશન. હવે ધીમે ધીમે આવનારા સમયમાં આ લેવું ફરજિયાત બનવાનું છે. ખોરાક ખાવ કે ન ખાવ, આ ખાવું પડશે. હમણાં આવનારા 5 વર્ષની અંદર તમામ ડોક્ટરો પણ આમાં આવી જશે. ન્યુટ્રાસ્યુટિકલમાં બધી મોટી મોટી કંપનીઓ બનાવવાનું ચાલુ કરી દીધું. આ વૈજ્ઞાનિક ખોરાક છે. શું છે? અહીંયા ઉપર લખ્યું છે ફસાઈ. ફસાઈ નો મતલબ આ ખોરાક છે, આ દવા નથી. અને રોજ ખાશો તો શરીરને જે મળવું જોઈએ મળી જશે. નહીં ખાવ તો પછી ઉણપ જશે, એ રહેવાની છે. આની કોઈ ટેવ પડતી નથી, આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, આનું કોઈ નુકસાન નથી. 14 વર્ષથી ઉપરના ગમે તે ભાઈ લઈ શકે. ગવર્મેન્ટની પરમિશન છે, આમાં કોઈ જાતની સાઈડ ઇફેક્ટ
નથી. બરોબર. એવી રીતે બહેનો માટે છે, માસિક ધર્મની અનિયમિતતા હોય, વધારે માસિકાઓ, ઓછા માસિકાઓ, સફેદ પાણી પડવું, પેડુમાં દુખાવો, કમરમાં દુખાવો, આંખોના કુંડાળા, ચહેરા ઉપર દાગ, ખાલી ચડી જાવી, લોહીની ટકાવારી ઘટવી, વિટામિન B12 ઘટવું, અપુસંગતા, આ બધા કામ કરે છે. 14 પ્રકારના ફ્રૂટ, 6 પ્રકારની ઔષધિ, આ બધું એકમાં છે. આ 480 રૂપિયાનું એક મહિનાનું. બહેનોને આપણા કરતા જરૂરિયાત વધારે હોય. આમાં 35 પોષક તત્વો છે, આમાં 53 છે. બરોબર. આ પણ ખોરાક છે. એ રીતે આ પ્રોટીન છે, જે મેં કીધું એમ. બધું વિસ્તૃત માહિતી આપણે એવું લાગે ફરતી કોઈ સારો પ્રોગ્રામ ગોઠવશું, જેમાં આપણે 2 કલાક વધારે વાત કરી શકીએ. હું રેગ્યુલર આ લઉં છું લગભગ છેલ્લા 32 મહિનાથી. મારું વજન 84 કિલો હતું, અત્યારે 70-72 ચાલે છે. શરીર મજબૂત છે, થાક લાગતો નથી. લગભગ નાઇટમાં ડ્રાઇવિંગ કરવાનું હોય. આજે તો અચાનક અહીંયા ગોઠવાયું, અહીંયા નહોતું આજે. કાલ રાતે મારી થરાદમાં મીટિંગ છે, અને થરાદથી રાતે 12 વાગે મીટિંગ પૂરી કરીને સેલ મારી અમદાવાદ જવાનું છે. એકલો છું, પણ સતત આ અમને ઉર્જા આપે છે. આજ સવારનું કાંઈ જમ્યા નહોતા, ભાઈના ઘરે નીકળે ત્યારે પ્રોટીન ખાધું હતું, અત્યારે આવીને ભાઈના ઘરે જમે. સવારનો આમને ફિલ્ડમાં છું, છતાં ઉર્જા ઘટતી. કદાચ તમે જમવાનું ન કર્યું તો ત્યારે તો મેં શું કીધું, મીટિંગ પૂરી કર્યા પછી. એનો મતલબ કાલે આપણે કાલ રાતે જમે ને, કાલે રાતે જમ્યા હતા, આજ રાતે મીટિંગ પૂરી કર્યા પછી જમવાની વાત કરી. પછી તમે મોડું થયું એટલે કે પહેલા જમી લઈએ, બાકી અહીંયા કઈ ફરક પડે નહીં. શા માટે? આની 1 ચમચી સવાર લીધી ને એમાંથી 7 રોટલીની તાકાત મળે. કેટલી? તમે 7 રોટલી ખાવાની, 1 ચમચી પાવડર ખાવું. 7 રોટલીમાંથી જેટલું પ્રોટીન મળે એટલું આમાંથી મળે. શરીરને લાંબો સમય યુવાન રાખવા માટે, સાંધા સ્નાયુઓને હંમેશા મજબૂત રાખવા માટે, શરીર આ કોઈ ખાલી ન થવા દેવા ને, આ રેગ્યુલર ખાવ. કેમ? અમિતાભ બચ્ચન જોયો ભાઈ? કેટલા વર્ષ છે અમિતાભ બચ્ચન ની ઉંમર? કેટલી છે ભાઈ? 70-80. કેટલી? અમિતાભ બચ્ચન ની ઉંમર છે અત્યારે 77 વર્ષ. હેમા માલિની 72 વર્ષ છે. હેમા માલિની 70 ઉપર છે. હમણાં અમે એક પ્રોગ્રામ ની અંદર ગયા હતા, જ્યાં અમિતાભ બચ્ચન ની હાજરી હતી. કદાચ વિડીયો હશે તો મોકલીશ તમને. એક કાગળ પડી જાય છે કોકનાથી સ્ટેજ ઉપર. આપણે આરસીએમ નો પ્રોગ્રામ હતો. કાગળ પડી ગયો ને, અમિતાભ બચ્ચન ની જગ્યાએથી ઉભો થઈ અને ફટ દઈને લઈને પાછો બેસી ગયો. એટલી સ્પીડમાં બેઠો તો આપણને એમ થાય કે 20 વર્ષનો છોકરો ઉભો થઈ બેસી ગયો. કાગળ પડી ગયો, જે પેલું હોય ને સ્ટેજ ઉપર, એ કાગળ પડી ગયો વાળેલો. આમ અમિતાભ બચ્ચન બેઠા હતા, લઈ સીધા આમ લઈને પાછા બેસી ગયો. એટલી સ્પીડમાં કે આપણને એમ થાય 20 વર્ષનો છોકરો છે. ચાલે ને તો હજુ આજની તારીખમાં સ્ટેજ ઉપર ચાલે ને આમ ચાલે, આમ કરતો છે. હેમા માલિની ચાલે તો જોજો ક્યારે. હમણાં એનો જન્મદિવસ કે 72મો, પરમ દિવસે 2 દિવસ પહેલા હેમા માલિની આમ સ્પીડમાં ચાલે આમ. અને આપણા 40 વર્ષ ઉપર ના હોય કેમ ચાલે? ખબર કેમ ચાલે? આમ ચાલે આમ. તો ત્રાહા થઈ ગયા હોય. એમને હેમા માલિની અમિતાભ બચ્ચન ઉપરથી કઈ સર્ટિફિકેટ લખાઈને આવ્યા છે કે 75 વર્ષ જીવે જ્યાં સુધી કાંઈ ન થાય. પણ એને ખબર છે કે મારું શરીર સારું હશે ને તો લાખો રૂપિયા કમાઈ શકીશ. શરીર પૂરું થઈ ગયું મને 1 રૂપિયો કોઈ નહીં આવે. એ લોકો શું કરે ખબર? આવું ખાય. આપણે લોકો આને શું માનીએ ખબર? એ તો એના પોતાને ના પડે કેતા હોય. આપણે એ ખાઈ છીએ બધું, આપણે શું જરૂર? તો તમારી ઈચ્છાની વાત છે. કોઈ વિદેશમાં રહેતા હોય તો પૂછી લેજો. આજની તારીખમાં વિદેશોની અંદર આના મોલ છે, ન્યુટ્રિશનના મોલ છે. લોકો ન્યુટ્રિશન સ્પેશિયલ ખાય છે. ખાવાની થાળીમાં કદાચ રોટલી ભાખરી હોય કે ન હોય, આની ગોળી હોય. બરોબર. અને અત્યારે ભારતની અંદર જેટલી પણ દવાઓ બનાવતી કંપની છે, આ બધી કંપનીઓએ ન્યુટ્રાસ્યુટિકલના પ્લાન્ટ નાખી દીધા છે. શરૂઆત થઈ ગઈ છે અને આવનારા 5 વર્ષ પછી ડોક્ટરો લખીને આપશે. ડોક્ટરો લખીને આપશે. એ દવાના રૂપમાં બનેલી હશે, જેમાં કેમિકલનો ઉપયોગ થયેલો હશે, અને એમાં બધાનું કમિશન પણ ચડશે. આ છે 100% ઓર્ગેનિક છે, 100% વેજીટેરિયન છે. આમાં કોઈ જાતના કેમિકલ નથી. એની સાથે સાથે એક આ છે આંખો માટે છે. જે લોકો લેપટોપ મોબાઈલનો ખૂબ જ ઉપયોગ કરતા હોય, થાકી જતી હોય આંખો,
રોજ એક ગોળી ખાઓ, આંખોને સ્વસ્થ રાખો ભાઈ. આ કેમેરા ચાલુ હશે તો જિંદગી સારી રહેશે. બરોબર, આ કેમેરા માટે છે. નંબર હોય, બરોબર, મારા પોતાના ડી નંબર હતા, અત્યારે ડોટ નંબર છે. અને જે બાળકોને નંબર હોય બધાને આપી શકો. ગલગોટાનો રસ છે, આપણે પીળા ફૂલ હોય ને, હાડ બનાવીએ ને, એની અંદર એક ઔષધિ હોય છે જેનું નામ છે ઝિયાઝેન્થિન અને લ્યુટીન. એનું મિશ્રણ કરીને વિજ્ઞાન એક ગોળી બનાવી છે, અને આ ગોળી લેવાથી આંખોને મજબૂતી મળે છે. 540 રૂપિયાનું છે 1 મહિનાનું. ઘણા લોકો નંબરમાં બહુ સારા રિઝલ્ટ મળે છે. મારે થોડીક વાર લાગી, પણ અમુક લોકોને બહુ વધારે રિઝલ્ટ મળે છે. આ છે અળસીનું તેલ છે, આપણે જે અળસી ખાઈએ ને મુખવાસમાં, આનું કામ છે સ્નાયુઓને મજબૂત રાખવું, હૃદયને, ફેફસાને, આંતરડાને સાફ રાખવું, નળીઓની અંદરની દિવાલોને સાફ રાખવું, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું, ડાયાબિટીસમાં કામ કરવું, સાંધા સ્નાયુઓને મજબૂત રાખવા, વાળને મજબૂત રાખવા, આંખોને મજબૂત રાખવા. જેટલા પણ સારા મસલ્સ છે આપણા શરીરમાં, સારા સ્નાયુઓ, એને મજબૂત રાખે છે. કિંમત છે કંઈ 187 રૂપિયા. એ છેલ્લી પ્રોડક્ટ વિશે વાત કરી દઉં. આ છે ન્યુટ્રીચાર્જ કિડ્સ બાળકો માટે. 2 વર્ષથી 12 વર્ષના બાળકોને, 15 વર્ષના બાળકોને વારંવાર શરદી ઉધરસ કફ થઈ જવા, વારંવાર થાકી જવું, વારંવાર બીમાર પડવું, વારંવાર દવાખાને લઈ જવા પડે, વારંવાર તાવ આવી જતો હોય, હાઈટ ન વધતી હોય, ભૂખ ન લાગતી હોય, ભણવામાં ધ્યાન ન હોય, ભણવામાં સારું રિઝલ્ટ ન આવતું હોય, આ બધું જ કારણ શું છે ખબર? શરીરમાં જે પોષક તત્વોની જરૂર છે મળતા નથી, વારંવાર બીમાર પડે, એટલે આ બધી તકલીફો થાય છે. અહીંયા આપણે જેટલા લોકો બેઠા છીએ, જયારે આપણે સ્કૂલમાં હતા ને, સ્કૂલેથી ઘરે આવીએ ને એટલે શાક રોટલી ખાવા પડતા હોય, રોટલો શાક ને જે કઈ. અને અત્યારના છોકરાને ફુરકુરિયા જેમાં કાંઈ મળતું નથી, છતાં એ બંધ કરતા નથી. બાળકો સમજતા નથી, અને માતાઓને કામ હોય એની તો મને ખબર નથી. અમારે અમદાવાદની વાત કરું, સવારમાં કામ બહુ હોય, છોકરા સ્કૂલે જવાનું થયું તો 10 રૂપિયા પકડાય દે, લે નાસ્તો લેતો જાય, ઓલો વેફર લઈ જાય. સ્કૂલેથી ઘરે આવે એટલે કે મમ્મી ખાવાનું દે, કે થોડુંક કામ છે, મહેમાન છે, લે 10 રૂપિયા જાય, ફુરકુરિયા ખાઈ લે. જમવાના ટાઈમે ખાય નહીં. જે પોષક આમ તો ખોરાકમાં નથી ભાઈ. આજથી 15-17 વર્ષ પહેલા જે રોટલીમાંથી 4.5 ગ્રામ પ્રોટીન મળતું હતું ને, આજ ખાલી 2.5 ગ્રામ જ નથી મળતું ભાઈ, 2.30 ગ્રામ જ મળે છે. રોટલી નહીં છે, પ્રોટીન અડધું થઈ ગયું, ગુણવત્તા ઘટી ગઈ. એને કારણે 1 કિલો પાલકની ભાજી હોય, પાલકની ભાજી, એમાંથી 178 ગ્રામ, 178 મિલીગ્રામ આયરન મળતું હતું, જે આપણા શરીરમાં લોહી બનાવવાનું કામ કરતું હતું. આજ ખાલી 28 મિલીગ્રામ મળે છે. 150 માઇનસ થઈ ગયું. શું કર્યું? એને કારણે બીમારીઓ વધતી જાય છે. બાળકોને ખાસ આપવું હું તો કહું છું, કારણ કે બાળકો આપણું ભવિષ્ય છે. આવનારી પેઢી જ સલામત નહીં રહે તો પૈસા કરશો શું? ભાઈ 2 કારણ મેં તમને બતાવ્યા આવનારી પેઢી સલામત ન રહે એના માટેના. એક છે જંતુનાશક દવાઓ, યુરિયા ખાતર અને કલર કેમિકલ વાળા ખોરાકને કારણે નપુંસકતાની તકલીફો વધતી જાય છે. આ પહેલું કારણ. જો આજે નહીં બદલીએ તો આપણી આવનારી પેઢીમાં શું તકલીફો થશે, કેવી તકલીફો થશે ખબર નથી. હું એવું નથી કહેતો થાય, પણ ન થાય એના માટે આપણે પાસે કોઈ રસ્તો જઈએ છીએ તો એ જ રસ્તા ઉપર ને. જાય પાકિસ્તાનના રસ્તા ઉપર ને પછી કે પાકિસ્તાન તો નહીં જ પહોંચે ચાલે. જાય છે એ બાજુ તો જવાના છે ભાઈ, બરોબર. અત્યારે એ રસ્તા ઉપર જઈએ છીએ, કલર કેમિકલ વાળાના રસ્તા ઉપર જઈએ છીએ. જ્યારે રોકવા માટે આપણી પાસે કોઈ ઈલાજ નથી. સ્વાભાવિક છે, જે તકલીફો આવવાની છે એ આવવાની છે ભાઈ, આજ નહીં તો 2 દી પછી, બરોબર છે ને. કારણ કે કોઈ બીમારી તાત્કાલિક નથી થતી ભાઈ, વર્ષોથી એની શરૂઆત થઈ હોય છે. બીમારીનું કામ કેવું ખબર? છાસના વાડકામાં બરફનો ગાંગડો નાખો ને તો બરફનો ગાંગડો થોડોક જ ઉપર દેખાય, 90% અંદર હોય. ટ્રાય કરજો. બીમારી એ રીતે જ હોય, જે દિવસે બહાર આવે તે દી ખબર પડે. દરિયાની અંદર બરફનો પહાડ હોય ને તો અંદર 90% આવે, 10% જ બહાર હોય, ખબર ન પડે સાહેબ. એવી રીતે બીમારીનું કામ હોય છે. બીમારી વર્ષો પહેલા ચાલુ થાય છે, જેથી અસર થાય ને તેથી ખબર પડે. આપણે કેટલી એને કાંઈ નહોતું વર્ષોથી ભેગું કર્યું. તમને વાત કરું, આ વડીલો છે એમને ખબર છે, આજથી લગભગ 15-17 વર્ષ પહેલા કોઈને એટેક આવતા તો કોને આવતા? જેની ઉંમર બહુ વધારે હોય, હાઈટ બોડી વધારે હોય, ચરબી વધારે હોય, એને એટેક આવતા, બરોબર. હવે એટેક આવે તો આપણે પહેલો પ્રશ્ન શું પૂછતા?
તમને કોઈ વડીલોને કે જ્યારે પહેલી કોઈને તમને સમાચાર મળે કે ભાઈ ફલાણા ભાઈને એટેક આવી ગયો, આપણે શું પૂછતા? પહેલો છે કે બીજો પૂછતા હતા? આપણે એવું માનતા હતા કે 3 એટેક આવે ત્યાં સુધી માણસને કઈ થાય. અત્યારે ક્યારે ફટાક્યો થઈ જાય નક્કી નહીં. ફટાક્યો થઈ ગયો એટલે પૂરું. કોઈ એમ કે એટેક આવી ગયો એટલે ભાઈ જીવે છે. માન્યતા શું થઈ ગઈ? તે બદલાઈ ગઈ. કેમ? કારણ કે આજ 20 વર્ષના નહીં એટેક આવે. એટેક આવવાનું સૌથી મોટું કારણ છે તેલ. તો આવી બધી માહિતી આજ કોઈને ખબર નથી. જેને ખબર છે ભાઈ ટાઈમ નથી તમને કહેવાનો. ડોક્ટરોને ખબર છે ભાઈ, પણ એ તો તમારે શું 500 રૂપિયા લે તો જેવા તમે ઓફિસમાં ગયા બોલો શું થાય છે, તમે કીધું આમ થાય છે, ઓકે 5 ગોળી લઈ લીધી, અઠવાડિયે બતાવી દીધું. ભાઈ કોઈ દી પૂછ્યું કયું તેલ ખાવ છે? એને ખબર જ છે એ બધા સારું જ ખાય છે. એ બધા સફોલા ગોલ્ડ ને સફોલા ટોટલ એવા તેલ ખાય. અમદાવાદ ની અંદર હમણાં એવું થયું, મારા શાળા છે, મારી વાત કોઈ દી સ્વીકારતા નહીં કારણ કે રોજના નજીકના સંબંધ હોય એટલે મગજમાં ન હોય. બરોબર. હવે મારા શાળાના મિસિસ ને હમણાં દવાખાને લઈ જવાનું ત્યાં. હું 4 વર્ષથી આખા ભારત તેલ ખાવાનું કહું છું. એ મારી વાત માનતો નતો. હમણાં અમદાવાદ ની અંદર ડોક્ટર છે પરિમલ ત્રિપાઠી, અમદાવાદનો મોટો હાર્ટ સર્જન છે. જેની 1000 રૂપિયા તો એન્ટ્રી ટિકિટ છે, 1000 રૂપિયાની ફી છે. ક્યાંય ગયા મારા શાળાના મિસિસ ને હાર્ટની નળીઓ બ્લોક આવી હોય. ડોક્ટરે કાગળમાં લખીને આપ્યું રાઈસ બ્રાન ઓઇલ ખાઓ. રસ્તામાં મારા શાળા કે આ કયું તેલ? કે રેખાબેન, મારા મિસિસ નું નામ, એ કે રેખાબેન કેદુ ના કે છે ને ઈ તેલ છે કે કાલથી લઈ આવજે. ડોક્ટર લખીને આપે ને ત્યારે બદલાવ ને સાહેબ. અને ઘણી વખત એવું નહીં માનવાનું ડોક્ટર ને જ બધી ખબર હોય. ઘણી વખત ડોક્ટરોને ખબર નથી હોતી. બરોબર છે. એટલે આરોગ્યની વાતો તો હજુ ઘણી છે ભાઈ. ઘણી એમાં પ્રોડક્ટો છે, અહીંયા તો અમુક છે પણ નહીં. 450 થી 500 પ્રોડક્ટ છે આરસીએમ ની અંદર. કેટલી? અને દિવસે ને દિવસે હજી પ્રોડક્ટો વધતી જાય છે. એવી વસ્તુઓ લાવે છે આરસીએમ જે કદી કલ્પના પણ ન કરી હોય. ભારતની અંદર હમણાં પ્રથમવાર એક એવી પ્રોડક્ટ લોન્ચ કરી. આપણે તો માનું છું ત્યાં સુધી બધા વેજીટેરિયન છીએ, પણ એક એવી પ્રોડક્ટ લોન્ચ કરી જે દેખાવમાં, સ્વાદમાં, સુગંધમાં બધી રીતે વેજીટેરિયન નોનવેજ છે. દેખાવમાં, સ્વાદમાં, સુગંધમાં બધી રીતે નોનવેજ જે પકે ને, નોનવેજ જે બનાવવામાં આવે સેમ એવું છે. એ ખાય તો નોનવેજ વાળા નોનવેજ જ લાગે, એમ જ લાગે કે મટન ચિકન જ ખાય. પણ 100% વેજીટેરિયન બનાવીને લોન્ચ કરી છે. ભારતની અંદર અત્યાર સુધીમાં બેનો જે લિપસ્ટિક ને કાજલ ને આ બધું જે શિંગાર ઉપયોગ કરે છે એ બધું જ નોનવેજ ફોર્મમાં બને છે. બધામાં પ્રાણીઓની ચરબી, કેમિકલનો ઉપયોગ થાય છે. ભારતમાં પ્રથમવાર આરસીએમ પ્રોડક્ટ લાવ્યું કોસ્મેટિક આઇટમ 100% વિગન. વિગન નો મતલબ કે એમાં દૂધે ના ચાલે, દૂધે માંસાહારમાં ગણાય. વિગન એટલે કે જેમાં પ્રાણીજન્ય કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન થયો હોય એવી વસ્તુ. એટલે કે ખાલી ફૂલ છોડ ઉપર જ બનેલી લિપસ્ટિક, કોસ્મેટિક આઇટમ બધું આવ્યું. સમજી શકો કયા લેવલ ઉપર કંપની પ્રોડક્ટ બનાવે છે. ગુણવત્તાની બાબતમાં ગજબ રિઝલ્ટ છે. દરેક પ્રોડક્ટ સુપર બનાવવામાં આવે છે. પણ હવે હું થોડીક વાત એ કરી દઉં આરસીએમ છે અને એક એક પ્રોડક્ટમાં રીતે ધારો કે ફેસ વોશ છે ને ભાઈ, જેને તમારે બહુ ફીલ થતા હોય બહેનો ને ભાઈઓને, રોજ 2 થી 3 વખત આ ફેસ વોશ થી મોઢું ધોવાનું ચાલુ કરતો 2 મહિનાની અંદર જોરદાર રિઝલ્ટ આવશે. કિંમત છે ખાલી 60-62 રૂપિયા. અને વાડિયાની ક્રીમ છે, ગમે તેવા વાડિયા પડતા લગાવવાનું ચાલુ કરતો જોરદાર રિઝલ્ટ આવશે. 65 રૂપિયા ટ્યુબ તમને લાખો રૂપિયા દવાખાના બચાવી દેશે. ટોયલેટ ની જગ્યાએ વાડિયા એમાં રિઝલ્ટ આવશે ભાઈ. અમારે એક ભાઈ છે ને સુરતની, મારી અંદર મારી ટીમમાં છે સુરતમાં, એમને ટોયલેટ ની જગ્યાએ વાડિયાની તકલીફ થઈ. બરોબર. એટલે ડોક્ટરે ઘણી દવા આપી પણ કઈ રિઝલ્ટ નહોતું મળતું. પછી અચાનક કોઈ કીધું હશે કે ભાઈ આપણે આરસીએમ માં ઓલી વાડિયાની આવી લગાવીને આ પગના વાડિયાની ને લગાવવાનું ચાલુ કરી. 3 દિવસે રિઝલ્ટ 100% રિઝલ્ટ. ત્યાર પછી કે તકલીફ જ ન થઈ. 2-3 દી લગાવીને તો પછી એને ચાલુ કર્યું લોકોને કહેવાનું કે ભાઈ તું આ ટ્યુબ વાપરજે, તને આ તકલીફ થઈ છે તો આ વાપરજે, તને તકલીફ થઈ તો આ વાપરજે. તારા લોકો માને નહીં કારણ કે ટ્યુબ ઉપર પગનું ચિત્ર હતું. પગના વાડિયા માટે બનાવી, ટ્યુબ ઉપર ચિત્ર કેનું હતું? પગનું. અને વાત શેની થતી હતી? ટોયલેટ ની જગ્યાએ વાડિયાની તકલીફ. લોકો માનતા નહોતા. પછી આને શું કર્યું ખબર? ટ્યુબ આવે 65 રૂપિયાની, એને છે ને આવડિયાની નાની ડબ્બી લીધી,
ડબ્બીની અંદર એક ટ્યુબમાંથી 3 ડબ્બી બનાવી ને ડબ્બીઓ વેચવાનું ચાલુ કરી. એક ડબ્બીના 150 રૂપિયા. હવે વાપરો. લગભગ ઘણા ટાઈમ સુધી એને વેચી. ટોયલેટના વાટિયા માટેનો ઓક્સી ઇલાજ 150 રૂપિયા એક ડબ્બી. એક ડબ્બીમાં 3 ડબ્બી કરે. 65 માંથી 3 ડબ્બી કરી 450 રૂપિયાની ડબ્બી થઈ. 65 રૂપિયા 450 કરે. પેલા બચારા 65 માં જ વેચવાની કોશિશ કરી પણ લોકોએ ના મૂક્યું. કરવું આપણે લોકોને સારું કરવું. રિઝલ્ટ છે ને ભાઈ. સમજાણું? મેં કીધું એમ ભાઈ, આ વર્ષો જૂની હાથની તકલીફો ખાલી કપડા ધોવાનું સાબુ પાવડર જતી રહેતી હોય તો સામાન બદલાય. સામાન બદલવાથી આપણા પરિવારને ભવિષ્યમાં બહુ મોટો લાભ થાય છે. એ લાભ થાય છે એટલે અહીંયા વાત કરવા આવ્યો છે. તો આજે મેં જે કંઈ વાતો કરી આરોગ્યની, એ મારો અત્યાર સુધીનો જે અનુભવ હતો એના વિશે મેં તમારી સાથે વાતો કરી. પણ મારું એક જ કહેવાનું છે કે મેં આજે જે કંઈ વાતો કરી એનો લાભ એને જ મળશે જે મારી વાતોને સ્વીકાર કરી અને આ સામાન પોતાના ઘરની અંદર વાપરશે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ સત્સંગમાં જાય, સારા માહોલમાં જાય, ત્યારે એવા વિચારો આવવા લાગે કે હવે તો મારી જિંદગીને બદલી જ નાખવું છે, હવે તો ગુસ્સો કરવો જ નથી. એમ લાગે કે આપણી જિંદગીમાં આપણે ઘણી ભૂલો કરી. પણ જ્યારે સત્સંગના માહોલમાંથી બહાર નીકળે અને ઘરે જાય ત્યારે પહેલાં હતા ને એવા બની જાય છે. કારણ કે પ્રકૃતિનો નિયમ છે ભૂલી જવું. આજે જે કંઈ પણ મેં વાતો કરી, જે લોકો પોતાના ઘરની અંદર જલ્દીથી વહેલી તકે આરસીએમનો સામાન લઈ અને વાપરવાની શરૂઆત કરશે, આજે પણ અહીંયા સામાન છે, તમે લઈ જઈ શકો છો. તો વાપરશો તો તમને ખ્યાલ આવશે. નહીંતર અઠવાડિયા પછી કે મહિના પછી તમે ખાલી યાદ કરશો કે એક ભાઈ આવ્યા હતા અને આરોગ્યની ઘણી વાતો કરી હતી. પણ તમારા જિંદગીમાં જો ઉપયોગ કરવા ઈચ્છતા હોય, તમે ઈચ્છતા હોય કે તમારા પરિવારની અંદર કોઈ પણ જાતની બીમારીઓ હવે ન આવે, અથવા તો જે બીમારીઓ છે એમાં દવાખાનાનો ખર્ચો કર્યા વગર આસાનીથી મટાડી શકાય, ભવિષ્યમાં પણ આપણા પરિવારમાં આવી કોઈ બીમારી ન આવે, તો ખાસ વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી જે કંઈ સામાનની આજે વાતો થઈ એ સામાન તમારા ઘરની અંદર વાપરવાની શરૂઆત કરો. મને તમે અત્યાર સુધી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આગળ ભવિષ્યમાં ન્યુટ્રિશન વિશેનું નવી કંઈક મિટિંગો લઈ અને મળતા રહીશું. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.